સુરત શહેરની હવે ફાયર વિભાગની ટીમ જાગી। લખનૌમાં આગની ઘટનામાં કોચિંગ સેન્ટરમાં 15 વિદ્યાર્થીઓના મોત પછી સુરતની તમામ શાળાઓ અને ક્લાસીસમાં ચેકિંગ। 22 જૂને સોમવારના રોજ લખનૌમાં સુરતની તક્ષશિલા જેવી સર્જાયેલી ભયાનક આગની દુર્ઘટના બાદ હવે સુરતમાં સફારે તંત્ર ફાયર વિભાગ જાગ્યું। ફાયર બ્રિગેડ દ્વારા આજની શહેરની અલગ અલગ સ્કૂલો અને ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફટીની સુવિધાઓ અંગે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ફાયર વિભાગની ટીમો દ્વારા શાળાઓના દરેક ફ્લોર પર આવેલા અલગ અલગ ક્લાસરૂમમાં જઈને બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે। શાળાઓમાં લગાવવામાં આવેલ ફાયર સેફટીના સાધનો માત્ર શોભાના ગઠિયા સમાન છે કે ખરેખર વર્કિંગ કન્ડિશનમાં છે તેની ચકાસણી કરવામાં આવી। જો કોઈ અણધારી આગની દુર્ઘટના બને તો તાત્કાલિક અસરથી આ સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની પૂરતી માહિતી શાળાના સ્ટાફ પાસે છે કે નહીં તે અંગે સ્ટાફની સામે પૂછપરછ પર કરવામાં આવી હતી। શાળા પ્રશાસન દ્વારા સમયસર ફાયરની એનઓસી લેવામાં આવી છે કે નહીં તેની પર કાગળો પર તપાસ કરાઈ હતી। ફાયર ઓફિસર દ્વારા કહેવામાં આવ્યું કે હાલના તબક્કે કતારગામ, અડાજણ તેમજ સુરતના અલગ અલગ ઝોનમાં સ્કૂલ કોલેજોમાં ખાસ ચેકિંગ અભિયાન શરૂ કરાયું છે, જેથી આગની ઘટનાઓને અટકાવવાનો અને લોકોમાં જાગૃતિ લાવવાનો છે। સ્કૂલ અને ટ્યુશન ક્લાસીસમાં વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ વધારે હોય છે, જેથી તેમની સલામતી સર્વોપરી છે। અમે માત્ર સાધનો નથી તપાસતા, પરંતુ ક્લાસરૂમમાં જઈને વિદ્યાર્થીઓને પણ ગાઈડલાઈન આપી રહ્યા છીએ કે આગ કઈ રીતે લાગે છે અને આવી કટોકટીની પરિસ્થિતિમાં કેવી રીતે બચાવ કરી શકાય તે અંગેની સમજ આપવામાં આવી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। મારું નામ ધર્મેશ એમ પટેલ છે। હું જંગીપુરા ફાયર સ્ટેશન ખાતે સબ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। આજે આપણે સુરત ફાયર બ્રિગેડ દ્વારા દરેક સ્કૂલોમાં આપણે ફાયરના સાધનો કાર્યરત છે કે કેમ તેની વિશે ચકાસણી કરવામાં આવી રહી છે। એમાં આપણે ફાયરના સાધનો એમના કાર્યરત છે કે કેમ તેની વિશે, જેમ કે CO2 છે, DCP છે, હેડ એન્ડ સિસ્ટમ છે અને ઇમરજન્સી એક્ઝિટ છે, એ બધાની ચકાસણી કરી રહ્યા છે। હાર આપણે પાલનપુર પાટિયા પાસે સંસ્કાર ભારતી સ્કૂલમાં હાર ચેકિંગની ચકાસણી ચાલી રહી છે। હાલ ફાયરના સાધનો કાર્યરત ન હોય તો એમને આપણે ફાયર દ્વારા ફાયર નોટિસ આપવામાં આવે છે। કાર્યરત ન હોય તો એમને પહેલા નોટિસ આપીએ છીએ, પછી એમને શોકીસ નોટિસ આપવામાં આવે છે। તે ઉપરાંત બી કાર્યવાહી ન કરે તો એમને આપણે સીલ કરી દેવામાં આવે છે। હાલ સુરત શહેરમાં અલગ અલગ ઝોનમાં અલગ અલગ ફાયરની ટીમો દ્વારા હાલ ચેકિંગ ચાલી રહી છે।